નવા વધારા સાથે પેટ્રોલ ₹97.40 અને ડીઝલ ₹93.18 પહોંચ્યું. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારા મુદ્દે વીટીવી ન્યૂઝે સુરતીઓનો પ્રતિભાવ જાણ્યો. ઈંધણના ભાવમાં વધારા મુદ્દે સુરતીઓનો મિશ્ર મિજાજ, કોઈ નારાજ તો કોઈનું સમર્થન. કેટલાક લોકોએ ભાવ વધારા સામે નારાજગી વ્યક્ત કરી તો કેટલાકે સમયની જરૂરિયાત ગણાવી. વૈશ્વિક સ્થિતિ ગંભીર છે તો ભાવ વધારો સમજી શકાય છે, લોકોનું કહેવું છે. આ સાથે જ અન્ય દેશોમાં 35% વધારો થયો, જ્યારે ભારતમાં ₹3 વધ્યા છે. આ વાતનો પણ લોકો સ્વીકાર કરી રહ્યા છે. દરેક વસ્તુમાં ભાવ વધે તો ઘર ચલાવવું કેમ? સરકારે વધી રહેલી કિંમતો માટે કંઈ કરવું જોઈએ, એવી પણ લોકોની માંગ છે. महंगाई तो बढ़ गई है, तो महंगाई बढ़ गई तो हम लोग जैसे आदमी तो ऊपर पड़ता ही है ना। कुछ भी होगा तो हमको करना ही पड़ेगा, क्योंकि हमको कमाना खाना बच्चों को खिलाना है। प्रधानमंत्री पहले बोले थे बचत करना है, उसके बाद अब भाव भी बढ़ गया, यानी क्या संकेत ये है सर? अब बचत पहले तो वो तो करें अपने रेडियो के अंदर से, वो तो बाहर निकले तो हम लोग तो मजदूर है, हम मजदूरी नहीं करेंगे, खाएंगे कहाँ से? बच्चे कहाँ से खाएंगे हमारे? વ્યક્તિ કે અત્યારે કામ ધંધા પણ એટલા મંદા ચાલે તો ઘરમાં 2 વ્યક્તિ કમાતા હોય અને 10 જણ ખાતા હોય તો કેવી રીતે પડવાને? મોંઘવારી પણ એટલી છે અત્યારે વધી ગઈ કે સરકાર છે કે જનતા તો માનવું પણ પડે ને. પાછું શું કરીએ, એનો કોઈ બીજો કોઈ રસ્તો જ નથી. પેટ્રોલ ડીઝલમાં પણ ₹3 વધી ગયા, એટલે આ તો જીવન જરૂરિયાત વસ્તુ છે ને, એટલે એ તકલીફ તો બહુ જ પડે છે. અને જે ભાડાના ઘરમાં રહેતા હોય તે સાધારણ વ્યક્તિઓ તે શું કરી શકે? એવી સરકારે જરા વિચાર કરવો જોઈએ. સર્વાઈવ કરવું પડશે, મંથલી બજેટ બી હલી જાય છે, તો હવે ઉડાવટો પડશે જ પેટ્રોલ, એના વગર ચાલવાનું નથી. સ્કૂલ કોલેજ લોકો કઈ રીતે જશે? મા પપ્પા જોબ કરે છે, એમને બી દરરોજ જવું તો પડશે જ બહાર. એમ કે સૂચવે છે આખા વિશ્વમાં અત્યારે બધી જગ્યાએ 30 થી 35% જેવો ભાવ વધારો થયો છે. આપણે ત્યાં 2 મહિના ખેંચ્યા પછી આજે ₹3 વધારો થયો છે. એ એક રીતે જોવા જતા કોઈ વધારો લાંબો નહીં કહેવાય, કારણ કે અત્યારે દેશ હિત માટે આ બધું જરૂરી છે. નહીં તો જતે જશે તમને એક આમ તો જો 25 વધારે તો તમે બધા ઉભા થઈ જાઓ. એનાથી કાંઈ ધીરે ધીરે કરીને તમને આપે છે ડોઝ, પણ તે પણ ઓકેઝનલી આપે છે. આવી રીતે ગઈકાલે મેં કોરિયાના સમાચાર સાંભળ્યા કે ₹1400 ગેલન પર પેટ્રોલ ચાલે ને, તે ડાયરેક્ટ 1950 થઈ ગયું છે. હવે 1400 ને 1950 એટલે 35%નો વધારો. અહીંયા ખાલી ₹3 100 વધાર્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા પછી હવે સ્ટોક પણ ખાલી. ઈંધણમાં મોંઘવારી વચ્ચે સુરતના વાહન ચાલકો બેવડી મુશ્કેલીમાં. વરાછાથી કતારગામ સુધી સ્થિતિ ખરાબ. અનેક પેટ્રોલ પંપો પર તાળા વાગ્યા. વરાછા, કતારગામ, ગોથાણ, વેલંજા સહિતના વિસ્તારોમાં ઘણા પેટ્રોલ પંપ બંધ જોવા મળ્યા. શહેરના વિવિધ વિસ્તારોના પેટ્રોલ પંપ પર સ્ટોક નથીના બોર્ડ લાગ્યા છે. અનેક પેટ્રોલ પંપોની બહાર પેટ્રોલ ડીઝલનો સ્ટોક નથીના બોર્ડ મારી દેવાયા. કેટલાય પેટ્રોલ પંપ પર સામાન્ય પેટ્રોલ ખતમ, માત્ર પ્રીમિયમ ચાલુ. નોર્મલ પેટ્રોલ ન મળતા વાહન ચાલકો વધુ કિંમત ચૂકવીને પ્રીમિયમ પેટ્રોલ લેવા માટે મજબૂર છે. કંપનીઓ તરફથી પેટ્રોલ અને ડીઝલનો નવો સ્ટોક સપ્લાય ન થવાને કારણે પેટ્રોલ પંપ બંધ. એકાએક ઈંધણનો સ્ટોક ખૂટી જતા ઓફિસ, ધંધા કે નોકરી પર જતા હજારો લોકો અટવાયા. સમાચારમાં આગળ વધીએ તો પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ નેતાઓ પાલન કરી